નમસ્કાર ખેડૂત ભાઈઓ, ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે ખેડૂતોની હાલની સમસ્યાની. ખેડૂતોની સમસ્યામાં આમ જોવા જઈએ તો અત્યારે જે ખરીફ પાકનું વાવેતર થયેલું છે, અને ખરીફ પાકની અંદર પણ કપાસ અને મગફળી છે ગુજરાતની અંદર મુખ્ય પાક તરીકે વાવવામાં આવે છે. હવે કપાસ અને જે મગફળી મુખ્ય પાક તરીકે છે, જેની અંદર કપાસ અને મગફળી આ બંને પાકોની અંદર લગભગ કાંઈક ને કાંઈક સમસ્યા છે. કપાસની અંદર અત્યારે જોવા જઈએ તો આપણે જે સુકારાનો પ્રશ્ન છે એટલે કે પેરાબિલ છે, એવી જ રીતે મગફળીમાં આવનારા દિવસની અંદર જે પોટ રોટ આવે છે એના પણ ઘણા બધા ખેડૂત ભાઈઓની ઇન્ક્વાયરી હતી કે પોટ રોટ નો આવે એના માટે થઈને આપણે શું કરવું જોઈએ. આ તમામ બાબતની ચર્ચા કરવા માટે આપણી સાથે કૃષિ નિષ્ણાત જોડાયા છે જયેશભાઈ હિરપરા, જે પોતે આજથી 20-22 વર્ષ પહેલા બીએસસી એગ્રીકલ્ચર સતત એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર કાંઈક ને કાંઈક નવું કરતા રહે છે. જયેશભાઈ જોડાયા છે. જયેશભાઈ, આપનું સ્વાગત છે પહેલા તો. નમસ્કાર પરેશભાઈ. હવે જયેશભાઈ, અમારે ખેડૂત ભાઈઓને બે પ્રશ્ન છે. એમાં સૌ પ્રથમ પ્રશ્ન, આમ તો મગફળીમાં પોડરોટ અને જે કપાસમાં પેરાબીટ, આ બંને સમસ્યા ખેડૂતોને આવતી હોય છે. પહેલો પ્રશ્ન મારે આપને પૂછવો છે કે કપાસની અંદર જે અત્યારે સુકારો છે એનું કારણ શું છે અને એનું ઉકેલ શું? આ અમને ટૂંકી માહિતીમાં પહેલા કપાસની થોડીક માહિતી આપો. હવે પરેશભાઈ, જોઈએ ને તો કપાસમાં જે આ 3-4 દિવસ જેવો જે વરસાદ પડ્યો અને સાથે પવન પણ હતો, તો પવનના હિસાબે થડ હલી જાય અને પાણી જે થડ પાસેથી નીચે જાય છે, તો એને હિસાબે કે ઓક્સિજન જે મળવો જોઈએ ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. એટલે કે મૂળની અંદર છે ને ખોરાક ઉપર જતો બંધ થઈ જાય છે. એક કારણ એ છે કે જેને આપણે પેરાવિલ્ડ નામથી પણ ઓળખીએ છીએ, અને ત્યાં મૂળમાં ફ્યુઝેરિયમ ઓક્ઝિસ્પોરિયમ નામની ફૂગ ડેવલપ થાય છે. તો એના માટે પેલું તો એ છે કે જે જગ્યાએ પાછળના ભાગમાં પાણી ભરાણું હોય એ પાણીનો નિકાલ કરવો, અને શક્ય હોય તો જે કપાસના છોડ છે ત્યાં પગથી માટી દબાવી અને એને ટાઈટ કરવું, કે જેનાથી એ થોડુંક એમાં આપણને નિયંત્રણ મળે છે. અને બીજું કે જ્યારે હવે હલાય એવું થાય કે છંટકાવ કરી શકાય એવું હોય ત્યારે કે જે કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશકનું જે કોમ્બિનેશન આવે છે, કે જેમાં મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ છે, એઝોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, કે એવી ફૂગનાશકનો પંપેથી છંટકાવ પણ કરી શકાય, અને થડે શક્ય હોય તો ડ્રેન્ચિંગ પણ કરવાથી એમાં આપણને થોડો ઘણો ફાયદો મળે છે. એટલે ટૂંકમાં સંકલિત મેનેજમેન્ટ કરવું પડશે. કહી શકાય કે એક પ્રકારે પાણીનો નિકાલ કરવો, ફૂગનાશકના સ્પ્રે પણ કરવા, અને જમીનમાં જે ઓછી જમીન હોય તો થડને દબાવવું. આ એટલું કરીએ તો પેરાવિલ્ટથી ખેડૂતો છે બચી શકે, એટલે કે રાહત મળે. 100% તો લગભગ એગ્રીકલ્ચર સાયન્સમાં ક્યાંય ન હોય પણ ઘણો બધો ફાયદો થઈ જાય. હવે આ થઈ કપાસ. બીજું એ છે પણ આંતરખેડ, જો પરેશભાઈ જલ્દી આંતરખેડ થઈ શકે ને તો આંતરખેડ પણ એક કરવી જરૂરી છે. બરાબર, અત્યારે આંતરખેડ કરી દેવી જોઈએ એટલે ભેજનું પ્રમાણ ઘટી જાય છે. ચોક્કસ વાત. હવે આ થઈ જયેશભાઈ કપાસની વાત. હવે મહત્વની અને થોડીક વિસ્તારપૂર્વક અમારે વાતને સમજવી છે મગફળી વિશે. કપાસમાં તો તમે જે પ્રકારે કહ્યું કે ખેડૂત કરશે તો 100% એને કાંઈક ને કાંઈક ઘણો બધો ફાયદો છે એ મળવાનો છે. હવે મગફળીની અંદર જોવા જઈએ તો મગફળીની અંદર શરૂઆતમાં આપણે એસ્પરજીલર નાઇજર એટલે કે કાળી ફૂગ આવતી હોય છે. એ પછી આપણે મગફળી થોડીક જે ઓર્વેલિયા છે ત્યાં ક્લેરેશિયમ એટલે કે જે સફેદ ફૂગ છે એનો ઉપદ્રવ જોવા મળતો હતો. અને બીજો એક પ્રશ્ન હમણાં 2-3 વર્ષથી આવે છે, પોટ રોટ, જે મગફળીના ડોડવા હોય છે જમીનની અંદર કાળા પડી જાય. તો આ ત્રણેય બાબતની માહિતી અમારે જોઈએ છે કે એક તો જે શરૂઆતમાં જે કાળી ફૂગ આવે છે એસ્પરજીલર નાઇજર, એમાં શું કરી શકાય, બીજા નંબરે સફેદ ફૂગમાં શું કરી શકાય, અને ત્રીજા નંબરે આપણે પોટ રોટ. આ ત્રણેય વિશે માહિતી આપીએ તો ખેડૂત ભાઈઓના ત્રણેય પ્રશ્ન જે મૂંઝવે છે એની અંદરથી ક્યાંક એમને માહિતી મળી શકે. હા, હવે જો આપણે જે ડોડવા કાળા પડી જવા પોડ રોટની વાત કરીએ તો એક પ્રકારનું ઈ પોડ રોટ એટલે કે ફળનો સડો, કે આપણે જે એન્થ્રેક્નોઝ એટલે કે કોલિટ્રોટ્રાઇકમ ફૂગ જે કહે છે એ છે. હવે એના આવવાના કારણો જે પરેશભાઈ છે ને એમાં જૈવિક અને અજૈવિક બે પ્રકારના છે. હવે જૈવિકની પેલા વાત કરીએ તો કે જમીનની અંદર જે ફૂગ અને જીવાત એટલે કે જમીનની અંદર જે રોગ અને જીવાત આવે છે ને બેયને હિસાબે આવવાની શક્યતા કહી શકાય. હવે આપણે રોગની વાત કરીએ તો કે જમીનની અંદર આવતા રોગમાં વાત કરીએ તો કે જો ફ્યુઝેરિયમ આવે છે, રાઇઝોક્ટોનિયા આવે છે, એસ્પરજીલસ આવે છે, ત્યાર પછી પિથિયમ નામની ફૂગ પણ આવે છે, ત્યાર પછી આપણે થડનો કોવારો જે કહીએ છીએ સ્ટેમ રોટ એટલે કે ક્લેરોસિયમ સફેદ ફૂગ પણ આવે છે. એટલે આ બધી ફૂગ છે એનું સેકન્ડરી ઇન્ફેક્શન જે છે
ઈ પોડ રોટ તરીકે ડોડવા ઉપર સીધું લાગે છે. એમાં આપણે જે નવી વેરાયટી જે ગિરનાર 4 કરીને જે વેરાયટી આવી છે એ વેરાયટી ઉપર એનું આક્રમણ વધારે હોય છે. ત્યાર પછી જમીનજન્ય જીવાતની વાત કરીએ તો કે જમીનજન્ય જીવાતમાં આપણે એક તો સફેદ મુંડા છે, પછી વાયરવોર્મ છે. આ પણ જીવાત જો કે પણ ડોડવાને થોડું ઘણું નુકસાન કરે તો એમાં પણ ડોડવાનો સડો ચાલુ થઈ જાય છે. એટલે આ વાત થઈ આપણે કે જૈવિકની. હવે અજૈવિકમાં વાત કરીએ તો કે જેમ આપણે કપાસમાં વાત કરી એમ જો ભેજનું પ્રમાણ વધી જાય, પાણી વધી જાય, પછાટે પાણી ભરાતું હોય એમાં પણ પ્રશ્ન રહેશે. નાઇટ્રોજનનું પ્રમાણ વધી જતું હોય તો પણ પ્રશ્ન રહેશે. ત્યાર પછી બીજા તત્વની ઉણપની વાત કરીએ તો કે જે કેલ્શિયમ અને ઝીંકની જે ઉણપને હિસાબે પણ આનો પ્રશ્ન થતો હોય છે. એટલે આમાં કેલ્શિયમ ખાસ કરીને છંટકાવ દ્વારા અથવા જમીનમાં આપવું જરૂરી છે. પણ જ્યારે મગફળી પાકવાની 20-25 દિવસની વાર હોય ત્યારે આપણે સૌરાષ્ટ્રભરમાં જોઈએ તો કે ઘણા બધા વિસ્તારમાં ડોડવા હળવા માંડે છે અને એને હિસાબે આપણે ખેડૂતોએ વહેલી મગફળી કાઢી લેવી પડે. તો એવી પરિસ્થિતિ ન થાય એના માટે શરૂઆતથી સમયાંતરે આપણે સારી એવી ફૂગનાશકના કન્ટિન્યુ 8-10 દિવસના ગાળે છંટકાવ કરેલા હોય અને આવા જે કેલ્શિયમ હોય કે ઝીંક હોય, બોરોન હોય, આવા માઇક્રોન્યુટ્રન અને ગૌણ તત્વ જે કાંઈ આપણે વાત કરતા હોય છે એ તત્વ આપેલા હોય તો એમાં આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. ત્યાર પછી જ્યારે બીજી પરિસ્થિતિ જે કહેવાય કે આંતરખેડ, કે આંતરખેડ છે એ ઘણી બધી વખત ટ્રેક્ટરથી જ્યારે કરતા હોય ત્યારે ડગલા ઉખેડી અને ડગલા ઉખડી જાય એ પ્રમાણે દબાવીને ખેડ કરતા હોય તો એવી બધી ખેડ કરવાની થતી નથી. આંતરખેડ કરવી જરૂરી છે પણ ઉપરનું 1 થી 1.5 ઇંચ જમીનનું લેવલ કપાય એટલી જ ખેડ કરવી જરૂરી છે. એટલે આમાં ઘણા બધા પરિબળો છે. આમાં જેમ કપાસ કરતા પણ વધારે સંકલિત પદ્ધતિથી કામ કરીએ તો જ આમાં કામ કરે. એટલે પહેલી વસ્તુ તો તમે જ્યારે હમણાં બેક્ટેરિયાની વાત પહેલા કરતા હતા તો એ બેક્ટેરિયા જે આપણે ટ્રાઇકોડર્મા સ્યુડોમોનાસ આપેલા હોય, ફૂગનાશકનો છંટકાવ સમયાંતરે થયેલો હોય, જમીનજન્ય જીવાત કઈ પણ મુંડા છે કે વાયરવોર્મ છે કે એવી વસ્તુ કઈ આવી ના હોય અથવા આપણે આવવા ના દઈએ અને બેલેન્સ ન્યુટ્રિશન હવે બહુ ખાસ જરૂરી છે કે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસનો અતિરેક કરી દઈએ છીએ. ગૌણ તત્વ કેલ્શિયમ હોય, સલ્ફર હોય, મેગ્નેશિયમ હોય, ઝીંક હોય, બોરોન હોય, આ બધાનું સમપ્રમાણ આપવું જરૂરી છે. એટલે ખાસ કરીને જ્યારે મગફળી 50-60 દિવસની થાય ત્યારે કેલ્શિયમ, બોરોન કે ઝીંક વાળું કોઈ પણ ખાતર છે એ છંટકાવમાં લેવામાં આવે તો પણ એમાં સારો એવો પરેશભાઈ ફાયદો થાય છે. ઓકે. અને જયેશભાઈ, અત્યારે જે પાછળથી વાવેતર થયું, કેમ કે ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું આગળ પાછળ રહ્યું છે તો અમુકને વહેલું વાવેતર થયું, ઘણા ખેડૂતે મોરવીને વાવેતર કર્યું, ઘણાને પેલા રાઉન્ડમાં વરસાદ હતો તો ત્યારે વાવેતર થયું, હવે ઘણા ખેડૂતને પાછળથી વાવેતર થયું. પાછળથી વાવેતર થયું હોય એનું મગફળી નાની હોય તો એમાં જો અત્યારે કાળી ફૂગ હોય તો એના માટે અમે તો સુડોમોનાસની ભલામણ કરીએ છીએ. એ સિવાય પણ સુડોમોનાસ સિવાય કોઈને કઈ ઈલાજ કરવો હોય તો શું કરી શકાય? હવે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ આપણે જે વાત કરીએ છીએ કે કાળી ફૂગ માટે સ્યુડોમોનાસ છે, સફેદ ફૂગ માટે ટ્રાઇકોડર્મા છે. હવે એના સિવાયનો ઈલાજમાં આપણે વાત કરીએ તો કે સીધું કેમિકલ ઉપર જ જવું પડે કે જેમાં પારાયુક્ત દવા જે કેપ્ટન અને થાઇરમ છે એનો છંટકાવ તરીકે ઉપયોગ કરી શકાય. બીજું મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ અથવા એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે એનું ડ્રેન્ચિંગ કરવાથી આપણને કાળી ફૂગમાં પરિણામ મળે. હવે ઘણી વખત એવું થાય કે ડ્રેન્ચિંગ કરવામાં આપણે 16 ગુઠાના વીઘા પ્રમાણે 8 થી 10 પંપ હોય ત્યારે ડ્રેન્ચિંગ થતું હોય તો ઘાટો એવો સ્પ્રે કરી વીઘે 3 થી 4 પંપ કરી અને ઘાટો એવો સ્પ્રે કરી અને આપવામાં આવે તો પણ આપણને એમાં થોડું ઘણું પરિણામ મળે છે. પણ હવે પરેશભાઈ એવું છે કે હવે જો વાયરું ખેંચશે તો કાળી ફૂગ આવશે. હવે તમારું શું કેવું છે, વાયરું ખેંચશે કે વરસાદ સતત ચાલુ રહેશે સમયાંતરે? નહીં, વરસાદ તો જયેશભાઈ ચાલુ રહેવાનો છે કે મોટું વાયરું નથી ખેંચવાનું. આમ ઠીક છે કે 3-4 દિવસ કે 5 દિવસનો ગેપ આવે, નોર્મલ ગેપ હોય, પણ બાકી વરસાદ તો એટલે ચાલુ રહેવાનું છે. એટલે આમ તો તમે કાળી ફૂગ, સફેદ ફૂગ અને પોડ રોટ જે ડોડવા કાળા પડે છે ત્રણેય વિશેની માહિતી ખૂબ અગત્યની આપી. હું આશા રાખું જયેશભાઈ આ તમે જે માહિતી આપી એ પ્રમાણે ખેડૂત જો કરશે તો ઘણી બધી રાહત મળશે. હવે આ બધી વચ્ચે મારે અંતિમ પ્રશ્ન પણ અત્યારે જે ખેડૂતનો છે એ અંતિમ પ્રશ્ન મારે તમને પૂછવો છે જયેશભાઈ. અત્યારે મોટા ભાગના ખેડૂતને મગફળી પીળી પડે છે તો આ મગફળી પીળી પડે છે એનું કારણ શું અને એમાં શું આપણે કરી શકાય? હવે મગફળી પીળી પડવામાં ફક્ત તો આમ જોઈએ ને તો કે કોઈ પણ પાક પીળો પડતો હોય તો એ 2-3 તત્વની ઉણપને હિસાબે પડતો હોય, જેમાં નાઇટ્રોજનની ઉણપ અને ફેરસની ઉણપ. એટલે મગફળીમાં નાઇટ્રોજનની ઉણપ રહેતી નથી, એટલે કે ફેરસની ઉણપ હોય છે લોહ તત્વની કે જે આપણે હીરાકસી પણ કહીએ છીએ. એટલે કે પંપે ફેરસ સલ્ફેટ જે છે એ પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરી શકાય.
ત્યાર પછી ચિલેટેડ ફેરસ જે 12% આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય. ત્યાર પછી આમાં ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ જે FMS કરીને આવે છે એ પણ પંપે 100 ગ્રામ રાખી અને એનો છંટકાવ કરી શકાય કે જેનાથી પીળી ઓછી પડે. પણ મગફળીમાં પણ જેમ કપાસમાં વાત કરીએ એમ આંતરખેડ જેમ થશે અને ભેજનું પ્રમાણ ઉઠશે એમ ઓટોમેટિક કાળી થવા માંડશે. ચોક્કસ જયેશભાઈ, ખૂબ અગત્યની માહિતી આપી. આમ તો જયેશભાઈ આપણે કપાસ વિશેની માહિતી આપી, મગફળીમાં કાળી ફૂગ, સફેદ ફૂગ, પોડરોડ એટલે કે ડોડવા કાળા પડે છે એની પણ માહિતી આપી અને સાથે સાથે અત્યારે મગફળી જો પીળી પડતી હોય તો ફેરસની ઉણપ છે એ વધારે પડતા જયેશભાઈનું કેવું છે એ પ્રમાણે હોય તો એની અંદર એક તો વરાળ નીકળે, સૂર્યપ્રકાશ મળે જમીન એટલે એનો પણ કુદરતી રીતે હવામાનનો પણ ફાયદો મળે અને છતાં પણ અત્યારે મગફળી પીળી પડતી હોય તો જે ફેરસ આપવું હોય એટલે કે ફેરસ સલ્ફેટ છે કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કે વગેરે જે FMS આવે છે આ પ્રકારનું જે ખાતર છે એ એમને આપવું જોઈએ જેથી કરીને મગફળીને પીળી પડતી અટકાવી શકાય. ખાસ કરીને અલગ અલગ ગુજરાતના જે પણ ખેડૂત ભાઈઓના જે મૂંઝવતા સવાલ હતા આ સવાલોના જવાબ માટે આપણે જયેશભાઈ રોકડાનો સંપર્ક કર્યો જે ખૂબ અનુભવી છે, પોતે BSc એગ્રી છે અને એમના અનુભવનો લાભ છે એ ખેડૂતોને મળે એ હેતુથી આજે આપણે જયેશભાઈ સાથે વાર્તાલાપ કર્યો. આશા રાખું છું કે દરેક ખેડૂત ભાઈઓને આખી વાત સમજાણી હશે અને હજુ પણ આવનારા સમયમાં ખેતીને લગતા કાંઈ પણ જો ખેડૂતોને મૂંઝવતા સવાલ હશે તો ચોક્કસથી આપણે જયેશભાઈને સાથે વાતચીત કરશું, એની સાથે ચર્ચા કરી અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માહિતી આપવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. નમસ્કાર. નમસ્કાર પરેશભાઈ.